શું તમે તમારા બાળકો પર તમારા વિચારો થોપી તો નથી રહ્યા ને? લોખંડી પુરુષ સરદાર સાહેબના જીવનમાં તેમણે જે પેરેન્ટિંગ કર્યું છે તેનો આ પ્રસંગ દરેક માતા પિતાએ સાંભળવા જેવો છે. એક વખત તેમના પૌત્ર બિપિનભાઈ એ વિદેશથી પરત ભારત આવ્યા અને એ વખતે એમને દાદાને મળવાની ખૂબ ઈચ્છા હતી. એ દાદાને મળવા માટે જાય છે અને એ સમયે એના પિતા ડાયાભાઈ કહે છે કે બેટા તું આવા વિલાયતી કપડાં પહેરીને દાદા પાસે જઈશ? ત્યારે બિપિન કહે છે કે મને આ જ કપડાં ગમે છે અને હું આ કપડાં પહેરીને દાદાને મળવા જઈશ. એ દાદાને મળવા માટે પહોંચે છે. બહાર એમના ફોઈ મણીબેન બેઠા હતા. મણીબેનની નજર પણ ડાયરેક્ટ એમના કપડા પર જાય છે અને કહે છે કે બેટા દાદા તને વટશે તું આ કપડાં પહેરીને જઈશ તો. બિપિન આ વાતને ધ્યાનમાં ન લેતા સીધા જ દાદા પાસે પહોંચી જાય છે. સરદાર સાહેબની ચકોર નજર બિપિનના કપડા પર પડે છે અને બિપિનને પણ ડર લાગવા માંડ્યો. મણીબેનને પણ મનમાં થયું કે હમણાં જ બિપિનનું આવી બન્યું અને એ સમયે મણીબેન પોતાની વાત શરૂ કરતા કહે છે કે બાપુજી મેં બહાર જ બિપિનને વાત કરી કે દાદા બીજા લોકોને પણ ખાદી પહેરવાનું કહે છે અને તું વિલાયતી કપડાં પહેરે એ કેવું લાગે, લોકો દાદા વિશે શું વિચારશે? અને એ સમયે સરદાર સાહેબ કહે છે કે બિપિન હવે કઈ નાનો નથી કે આપણે એને સમજાવવું પડે અને શ્રદ્ધા વગર ખાદી પહેરે એમાં કઈ ભલીવાર પણ ન થાય. આ વાત સાંભળી અને બિપિનને એવું થયું કે દાદા એક મને સમજી શકે છે. મિત્રો, આપણે આપણા વિચારો ઘણી વખત આપણા સંતાનો પર થોપી દઈએ છીએ, પરંતુ સંતાનોના પણ વિચારો અલગ હોય, એમની પસંદગી ના પસંદગીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. 150 વર્ષ પૂર્વે જન્મેલા સરદાર સાહેબ પણ જો આટલું સારી રીતે સમજતા હોય તો આપણે પણ સમજી શકીએ. આજે 150મી જન્મ જયંતિએ સરદાર સાહેબને શત શત વંદન.